નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આ લેક્ચરમાં આપણે ચેપ્ટર 10 જે છે તરંગ પ્રકાશ શાસ્ત્ર એનું રિવિઝન કરવાના છીએ. એક લેક્ચર જે છે આપણે મૂકેલો છે બરાબર, જેમાં વ્યતિકરણની વાત આપણે કરેલી હતી. તો મૂળ તો વ્યતિકરણ જે છે એ શું છે તો કે બે અલગ અલગ ઉદ્ગમો જે છે એના તરંગોના સંપાતીકરણની ઘટના છે. અને એમાં આપણે કઈ રીતે વ્યતિકરણ ભાત મળે એટલે કે સહાયક વ્યતિકરણ કઈ રીતે મળે, વિનાશક વ્યતિકરણ કઈ રીતે મળે એની ચર્ચા જે છે એ કરી હતી. હવે ત્યારબાદ આપણે જે ચેપ્ટરમાં ટોપિક છે વિવર્તન, આજે આપણે એનું રિવિઝન કરવાના છીએ. તો વિવર્તન જે છે એને સિમ્પલ શબ્દમાં એવું કહી શકાય કે કોઈ પણ અડચણ અથવા તો અડચણની ધાર પાસેથી પ્રકાશનું જે વક્ર વળવાની ઘટના છે એને શું કહેવાય? વિવર્તન કહેવાય. આમ તો વિદ્યાર્થી મિત્રો, વ્યતિકરણ અને વિવર્તનને અલગ પાડતી કોઈ ફિઝિક્સમાં પ્રોપર વ્યાખ્યા જે છે નથી બરાબર, પણ આપણે એને કઈ રીતે સમજીએ છીએ અથવા કઈ રીતે એને ઉપયોગમાં લઈએ છીએ એ મહત્વનું છે. પણ છતાં આ લેક્ચરમાં આપણે એ પણ થોડુંક સમજવાનો પ્રયત્ન કરશું કે વ્યતિકરણ અને વિવર્તનને કઈ રીતે અલગ પાડી શકાય. પણ ફરીને કહું છું કે પ્રોપર કોઈ એવી સમજણ કે કોઈ વ્યાખ્યા કોઈ પણ વૈજ્ઞાનિકે હજી સુધી આપી નથી કે જે વ્યતિકરણ અને વિવર્તનને અલગ પાડી શકે. હા, પણ આપણે વ્યતિકરણ યાદ કરી અને એના પરથી વિવર્તન જે છે થોડુંક અલગ પાડવાનો પ્રયત્ન કરી શકીએ. આપણે વ્યતિકરણમાં યંગના પ્રયોગની જો વાત કરીએ તો એમાં આપણે બે સ્લિટ જે છે એ લીધી હતી. અહીંયા જે છે આપણો પડદો છે, અહીંયા આપણે ઉદ્ગમ મૂકેલું હોય બરાબર, એટલે આમાંથી જે તરંગો જે છે એ પસાર થાય અને પછી પડદા ઉપર વ્યતિકરણ ભાત જે છે એ રચે છે. એટલે કે અહીંયા આ બંને સ્લિટ જે છે બરાબર, એને આપણે બે ઉદ્ગમ તરીકે સમજતા અને એ બે ઉદ્ગમમાંથી બે તરંગો નીકળે છે એવું સમજી અને એ તરંગો જ્યાં જ્યાં વ્યતિકરણ ભાત એટલે કે સહાયક અને વિનાશક વ્યતિકરણ રચતા હતા એ આપણે સમજતા હતા બરાબર. એટલે અહીંયા વ્યતિકરણમાં એવી વાત છે કે બે અલગ ઉદ્ગમોના સંપાતીકરણની વાત હતી. હવે યંગનો આ જે પ્રયોગ છે જો એ એક સ્લિટની મદદથી કરવામાં આવે બરાબર, યંગનો આ જ પ્રયોગ જે છે એક જ સ્લિટની મદદથી જો કરવામાં આવે, અહીંયા જે છે ઉદ્ગમ છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ આ ઉદ્ગમમાંથી પ્રકાશ જે છે એ બધી જ બાજુ ફેલાતો હોય. અહીંયા જે છે એ પડદો છે. આપણે અગાઉ વાત કરેલી છે કે જો પ્રકાશ જે છે એ ફક્ત રેખીય જ ગતિ કરતો હોય તો આવી રીતે એ સ્લિટમાંથી આમ સીધો પસાર થઈ જાય અને આપણને એટલો જ ભાગ જે છે એ પ્રકાશિત જોવા મળે. પણ એવું થતું નથી. વ્યતિકરણમાં પણ મેં સમજાવ્યું સેમ. વિવર્તન સમજવા માટે મેં કીધું એમ યંગના પ્રયોગમાં જો આપણે આ એક સ્લિટથી પ્રયોગ કરીએ તો એમાં એવું જોવા મળે છે કે બરોબર વચ્ચે જે છે બરાબર પ્રકાશિત ભાગ મળે છે, જેને આપણે આગળ જતા મધ્યસ્થ અધિકતમ એવું નામ આપશું. ત્યારબાદ જે છે બરાબર આ જે છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે જેને આપણે મધ્યસ્થ અધિકતમ એવું નામ આપ્યું. ત્યારબાદ ક્રમિક ઉપર જે છે પાછા ડાર્ક ભાગ એટલે કે અપ્રકાશિત ભાગ જે છે એ મળે છે, પણ થોડા ઘણા એ પ્રકાશિત હોય છે એટલે આપણે એને નામ આપશું ન્યૂનતમ, બહુ ઓછી માત્રામાં બરાબર. ફરીને પાછું અહીંયા જે છે એ પ્રકાશિત ભાગ મળે થોડોક ભાગ, પછી પાછું અપ્રકાશિત જે છે એ મળે એટલે કે ન્યૂનતમ મળે. પણ ક્રમશઃ જે અપ્રકાશિત ભાગ મળતા જાય છે એટલે કે જે આ ન્યૂનતમ મળતા જાય છે એની પહોળાઈ અને તીવ્રતા જે છે એ ઘટતું જાય છે બરાબર. મેં કીધું એમ કે આ વચ્ચેનો ભાગ જે છે એ પ્રકાશિત મળે છે જેને આપણે મધ્યસ્થ અધિકતમ નામ આપ્યું. પછી પાછું જે છે પડદા પર બરાબર અપ્રકાશિત ભાગ મળે છે જેને આપણે ન્યૂનતમ જે છે એ નામ આપ્યું. પછી પાછું અહીંયા પ્રકાશિત ભાગ મળશે બરાબર, એ પ્રકાશિત ભાગને આપણે અધિકતમ કહેશું બરાબર. કેમ કે આ જે પ્રકાશિત ભાગ મળ્યો છે એની તીવ્રતા આની કરતાં ઓછી હશે. એટલે ક્રમશઃ મધ્યસ્થ અધિકતમથી જેમ આપણે આગળ પાછળ કે ઉપર નીચે જઈએ અત્યારે આકૃતિ પ્રમાણે, તો દરેક જે આપણને શલાકાઓ મળે છે અથવા તો જે ભાગ મળે છે એની પહોળાઈ અને તીવ્રતા જે છે એ ઘટતી જાય છે, આવું જોવા મળે. આની ચર્ચા આપણે ડિટેલમાં જોશું, પણ આ તો મેં તમને વાત કરી કે એક સ્લિટથી જો આ પ્રયોગ કરીએ તો શું થાય છે બરાબર. તો આ જે ઘટના જે છે એ વિવર્તન જે છે એને વ્યાખ્યાયિત કરે છે બરાબર. વિવર્તનની શોધ જે છે એ સૌ પ્રથમ ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી હતી અને મેં તમને કીધું એમ
કે કોઈ પણ અડચણ પાસે કે અડચણની ધાર પાસેથી તરંગોની જે વક્ર વળવાની જે ઘટના છે એને આપણે શું કહી શકીએ? વિવર્તનની ઘટના કહી શકીએ. તમે સમજો, ધારો કે પાણીની અંદર આપણે લાકડાના બે બ્લોક જે છે આવી રીતે ઊભા રાખી દઈએ અને એક સ્લીટની હોલની રચના કરીએ, બરાબર. અહીંયા એક જે છે આપણે આવી રીતે ચોરસ જે છે બ્લોક લઈએ, એનાથી પાણી પર આવર્ત રીતે આપણે ટેપ કરીએ તો એની મદદથી તમે સુરેખ તરંગો જે છે આવી રીતે મેળવી શકો, બરાબર. તો હવે આ જે તરંગો જે છે જ્યારે આ સ્લીટમાંથી પસાર થશે તો એવું જોવા મળ્યું કે આ બાજુ જે છે રેખીય નથી રહેતા પણ થોડા વક્ર વળી જાય છે. તો આ જે ઘટના થઈ કે આ સ્લીટ જે છે, બરાબર છે, અને આ એની ધાર છે, તો ત્યાંથી તરંગો જે છે વક્ર વળે છે. એટલા માટે જ તે જે હમણાં મેં આકૃતિ દોરી હતી એમાં સીધે સીધો આપણને રેખીય ભાગ નથી મળતો, આખી વિવર્તન ભાત જે છે એ મળે છે. એટલે કે જ્યાં પડછાયો હોવો જોઈએ ત્યાં પણ પ્રકાશિત ને અપ્રકાશિત ભાગ વારાફરતી મળતા હોય છે, બરાબર. તો મૂળ વિવર્તન એટલે શું છે? તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ધાર કે અડચણ પાસેથી તરંગોની વક્ર વળવાની ઘટના. એનું એક સીધું સાદું ઉદાહરણ છે, જેમ કે ધ્વનિ તરંગો છે. આપણે દિવાલ પાછળ કોઈ ઊભેલો વ્યક્તિ હોય તો એ આપણો અવાજ જે છે એ સાંભળી શકે છે, કેમ કે દરવાજો અથવા તો બારી જે છે એ એક અડચણ તરીકે વર્તે છે અને ત્યાંથી ધ્વનિ તરંગો જે છે એ વિવર્તન પામે છે, એટલે આપણો અવાજ સાંભળી શકે પણ આપણને જોઈ શકતા નથી. એટલે કે વ્યવહારમાં પ્રકાશના તરંગોનું એટલું બધું વિવર્તન થતું નથી. હા, થોડું ઘણું થતું હોય જે આપણે આગળ સમજવાના છીએ. પ્રકાશના તરંગો માટે જ વિવર્તનની ઘટના, પણ વ્યવહારમાં પ્રકાશના તરંગોનું વિવર્તન એટલું બધું નથી થતું. એટલે જ દરવાજા પાછળ ઊભેલો વ્યક્તિ જે છે એ આપણે જોઈ શકતા નથી. હા, એનો અવાજ સાંભળી શકીએ અથવા એ આપણો અવાજ જે છે એ સાંભળી શકે. એટલે ધ્વનિ તરંગોનું વ્યવહારમાં સારું એવું વિવર્તન થાય છે. શું કામ એ પણ આપણે સમજીએ. ધારો કે આ જે છે એ સ્લીટની પહોળાઈ જે છે એને આપણે એ કહીએ અને ધારો કે 5 લેમ્બડા જેટલી છે, બરાબર. હવે આ પહોળાઈ જે છે હું ઘટાડી દઉં અને ધારો કે મેં 2 લેમ્બડા જેટલી કરી અને હવે આ જે રેખીય તરંગો આવશે તો એવું જોવા મળશે કે એનું વિવર્તન જે છે થોડુંક વધારે થશે પહેલાં કરતાં. એટલે કે અડચણ પાસેથી વધારે વક્ર વળશે. એટલે જો સ્લીટની પહોળાઈ જે છે એ ઘટાડવામાં આવે, સ્લીટની પહોળાઈને આપણે એ વડે બતાવીએ છીએ, તો એ જે છે જો ઘટે છે તો વિવર્તન જે છે એ કેવું થાય છે? વધારે થાય છે. અને એ જે છે જો એમાં તમે વધારો કરો, એટલે કે સ્લીટની પહોળાઈ વધારે રાખો, એ વધારે હોય તો વિવર્તન જે છે ઓછું થાય છે. આ જ વસ્તુ આપણે બીજા શબ્દમાં સમજી શકીએ. એ બરાબર શું છે? 5 લેમ્બડા છે. તો અહીંયા લેમ્બડા અપોન એ જે છે એ 1/5 કહેવાય આ પહેલી સ્લીટ માટે, એટલે એપ્રોક્સ 0.2, બરાબર. એવી જ રીતે આ બીજી સ્લીટ માટે લેમ્બડા અપોન એ જે છે એ તમે લખશો તો લેમ્બડા બાય એ જે છે એ 1/2 થશે, એટલે 0.5 થશે. તો જુઓ, પહેલા કિસ્સામાં વિવર્તન ઓછું હતું, મેં પહેલાં જ વાત કરી, કેમ કે એ ઓછું છે. જ્યારે સ્લીટની પહોળાઈ એ વધારે છે, એટલે જ્યારે સ્લીટની પહોળાઈ વધારે હશે ત્યારે વિવર્તન જે છે કેવું હશે? ઓછું. જ્યારે સ્લીટની પહોળાઈ ઓછી હશે ત્યારે વિવર્તન જે છે કેવું હશે? વધારે હશે. એ જ વસ્તુ આપણે અલગ રીતે સમજીએ છીએ. અહીંયા જુઓ, લેમ્બડા બાય એ જે છે એ 0.2 છે. ક્યારે? તો કે જ્યારે સ્લીટની પહોળાઈ જે છે એ વધારે. પહેલા કિસ્સામાં જુઓ 5 લેમ્બડા છે, બીજા કિસ્સામાં 2 લેમ્બડા. તો જ્યારે સ્લીટની પહોળાઈ તમે વધારે રાખો છો ત્યારે લેમ્બડા બાય એ જે છે ઓછું મળશે. અને અહીંયા જુઓ, લેમ્બડા બાય એ જે છે આની કરતાં કેવું છે? વધારે છે. તો તમે એમ પણ કહી શકો કે લેમ્બડા બાય એ જે છે જ્યારે વધારે હોય ત્યારે વિવર્તન વધારે થશે. લેમ્બડા બાય એ જે છે જ્યારે ઓછું હોય ત્યારે વિવર્તન જે છે ઓછું થશે. તો લેમ્બડા બાય એના ગુણોત્તર ઉપરથી આપણે સમજી શકીએ કે વિવર્તન ક્યારે વધારે થશે અને ક્યારે ઓછું થશે. જેમ કે ધ્વનિ તરંગો માટે આપણે વાત કરીએ, લેમ્બડા બાય એના ગુણોત્તર પરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ આપણે 1 મીટર લઈએ અને કોઈ દરવાજો છે એને સ્લીટ તરીકે લઈએ અને એની પહોળાઈ પણ 1 મીટર છે, તો લેમ્બડા બાય એનો ગુણોત્તર જે છે એની માટે કેટલો મળશે? 1 મળશે ધ્વનિ તરંગો માટે.
પ્રકાશના તરંગો માટે આપણે વાત કરીએ લેમ્બડા બાય એના ગુણોત્તરની, તો ધારો કે પ્રકાશની તરંગ લંબાઈ આપણે 4000 એંગસ્ટ્રોમ એટલે 4 × 10⁻⁷ 4000 થી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે લેવાય. એ જે છે એ આપણે દરવાજો તો એ જ છે એટલે 1 મીટર. તો અહીંયા જુઓ લેમ્બડા બાય એ જે છે એ 4 × 10⁻⁷ મળે, એટલે બહુ નાનું થયું. જુઓ તમે, જ્યારે ધ્વનિ તરંગો માટે 1 મળે છે એટલે આની કરતાં ધ્વનિ તરંગો માટે લેમ્બડા બાય એ જે છે ઘણું વધારે. એટલે જ મેં કીધું કે વ્યવહારમાં લેમ્બડા બાય એ જે છે એ ધ્વનિ તરંગો માટે વધારે છે, એટલા માટે વ્યવહારમાં ધ્વનિ તરંગોનું વિવર્તન થાય છે, પ્રકાશના તરંગોનું થતું નથી. બરાબર, આ તો બેઝિક વાત હતી વિવર્તનની. હવે ધીમે ધીમે આપણે જે ચેપ્ટરમાં સમજવાનું છે એના પર જઈએ. તો વિવર્તન જે છે એમાં આપણે એક સ્લિટ જે છે એનાથી થતું વિવર્તન જે છે એ સમજશું. જનરલી એના 2 પ્રકાર છે, બંને વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ છે. એક ફ્રેનલ વિવર્તન છે અને બીજું જે છે એ ફ્રોનહોફર વિવર્તન છે. ફ્રેનલ વિવર્તન જે છે એ ક્યારે વ્યાખ્યાયિત કરવામાં આવે, જ્યારે સ્લિટથી અથવા તો ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર પરિમિત હોય ત્યારે ફ્રેનલ વિવર્તન એને કહેવાય. અને જો ઉદ્ગમથી પડદો જે છે એ દૂર હોય, અથવા તમે એમ કહી શકો કે પડદાથી ઉદ્ગમ ઘણું દૂર હોય, સૈદ્ધાંતિક રીતે કેવું હોય તો અનંત અંતરે, જેમ કે સૂર્યપ્રકાશ આવતો હોય તો એવા વિવર્તનને ફ્રોનહોફર વિવર્તન જે છે એ ગણવામાં આવે. અને અહીંયા આપણે એક સ્લિટથી થતું વિવર્તન જ સમજવાના છીએ. અને ફ્રોનહોફર વિવર્તન એટલે કે પ્રકાશના જે તરંગો છે એને રેખીય જ લેશું, અથવા એનું તરંગ અગ્ર જે છે એ સમતલ લેશું, એટલે કે ઘણે દૂરથી આવે છે, એમ ઉદ્ગમ ઘણું દૂર છે એવું આપણે કન્સિડર કરવાના છીએ. એટલે એક રીતે ફ્રોનહોફર વિવર્તનની જ આપણે વાત કરવાના છીએ. વ્યતિકરણમાં કઈ રીતે આપણને શલાકાઓ મળતી હતી એ આપણે વાત કરી. અને ચેપ્ટરમાં શરૂઆતમાં જ મેં તમને કહી દીધું કે યંગનો પ્રયોગ જ્યારે એક સ્લિટની મદદથી કરવામાં આવ્યો તો એમાં કઈ રીતે આપણને વ્યતિકરણ ભાત મળે છે, એક રીતે એને વિવર્તન ભાત મળે છે એમ કહેવાય. એની પણ ચર્ચા કરી કે મધ્યસ્થ ભાગ જે છે એ વધારે પ્રકાશિત હતો, એની પહોળાઈ પણ વધારે હતી. ત્યારબાદ ક્રમિક જે પ્રકાશિત ભાગ મળતા હતા એની તીવ્રતા અને પહોળાઈ જે છે એ ઘટતી જતી હતી. તો હવે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ આપણે સમજવાનું છે. બરાબર, સૌપ્રથમ આપણે સમજીએ એક સ્લિટથી થતું વિવર્તન જે છે. બરાબર, આ જ છે તમારે કોર્સમાં. અને આ સ્લિટની પહોળાઈ જે છે એને આપણે કહેશું એ. બરાબર, આ સ્લિટની પહોળાઈને શેના વડે બતાવશું આપણે? એ વડે. અહીંયા જે છે આપણો પડદો છે, તો ઉદ્ગમથી પડદા સુધીનું અંતર જે છે એને આપણે કેપિટલ ડી વડે જ બતાવશું, જેમ વ્યતિકરણમાં બતાવતા હતા. અહીંયા સરળતા ખાતર આપણે 3 કિરણો જે છે એ બતાવીએ છીએ. એમાં તો અસંખ્ય હોઈ શકે, પણ અહીંયા સમજવા જેવું એ છે કે આ જે સ્લિટની ધાર જે છે ત્યાંથી પ્રકાશ જે છે, બરાબર, એ વક્ર વળે છે. અને એ ઘટનાને જ આપણે શું કીધું છે? વિવર્તન કીધું છે. તો અહીંયાથી વક્ર વળ્યા પછી અહીંયા દરેક તરંગ અગ્ર જે છે એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આ ખાસ સમજો કે જ્યારે કોઈ સ્લિટમાંથી કે અડચણમાંથી પ્રકાશના તરંગો પસાર થાય છે એટલે એક સ્વતંત્ર એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે જાણે કે ઘણા બધા તરંગોમાં એ વિભાજિત થઈ જતું હોય ને એવી રીતે વર્તે છે. અને એ બધા તરંગો જે છે આગળ પડદા ઉપર ભેગા થતા હોય, અને જ્યાં 2 તરંગોના ગર્ત ભેગા થતા હોય અથવા 2 તરંગોના શૃંગ ભેગા થતા હોય ત્યાં સહાયક વ્યતિકરણ રચાય અને પ્રકાશિત ભાગ આપણને મળે. જ્યાં એકનું ગર્ત અને શૃંગ રચાતું હોય ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય અને ત્યાં આપણને અપ્રકાશિત ભાગ મળે. તો અહીંયા અપ્રકાશિત ભાગને આપણે ન્યૂનતમ કહેશું, બરાબર, અને પ્રકાશિત ભાગને આપણે શું કહેશું? અધિકતમ કહેશું. બરાબર, ધીમે ધીમે સમજાશે બધું. પણ અહીંયા શું છે આ ખાસ સમજો. વ્યતિકરણમાં એવું હતું કે 2 સ્લિટ આપણે લીધી હતી, એટલે કે 2 ઉદ્ગમોના તરંગોના સંપાતીકરણની વાત હતી વ્યતિકરણમાં. અહીંયા આપણે એક જ સ્લિટ લીધી છે, એક જ ઉદ્ગમ છે, પ્રકાશનું એક જ ઉદ્ગમ છે. એ ઉદ્ગમમાંથી નીકળેલું તરંગ જ્યારે અડચણ પાસેથી વક્ર વળે છે ત્યારે એક ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે છે. જાણે કેમ નાના નાના ઘણા બધા ઉદ્ગમોમાં વિભાજન પામતું હોય અને એ ગૌણ તરંગો જે છે એ પડદા ઉપર ઝીલાય છે અને એના આધારે જે કાંઈ વ્યતિકરણ રચાય છે પડદા પર
એના આધારે આપણને વિવર્તન ભાત જે છે એ મળે છે. એટલે આવી રીતે વ્યતિકરણ કરતાં વિવર્તન જે છે એ અલગ પડે છે. એટલે તમે એમ કહી શકો કે વ્યતિકરણ જે છે એ અલગ અલગ ઉદ્ગમોના સંપાતીકરણની વાત છે, અથવા તો જ્યારે બે જ તરંગોના સંપાતીકરણની વાત હોય ત્યારે તમે વ્યતિકરણ એવો શબ્દ વાપરી શકો. પણ જ્યારે બે કરતાં વધારે હોય, સંખ્યાબંધ હોય, ઘણા બધા હોય, ત્યારે આપણે કયો શબ્દ વાપરવો જોઈએ? વિવર્તન. જેમ કે અહીંયા કે ભાઈ ઉદ્ગમ ભલે એક જ છે, એક જ ઉદ્ગમ છે, એ ઉદ્ગમના તરંગ અગ્રો જે છે વિભાજન પામે છે, એટલે કે તરંગો જે છે વિભાજન પામે છે, એક ગૌણ તરંગો તરીકે વર્તે છે અને અડચણ પાસેથી પછી પડદા પર ઝીલાય છે અને વ્યતિકરણ, સહાયક વ્યતિકરણ ને વિનાશક વ્યતિકરણ જે છે એ રચે છે અને એના આધારે વિવર્તન ભાત મળે છે. બરાબર? એટલે એક જ ઉદ્ગમના ઘણા બધા જે તરંગો જે છે એના સંપાતીકરણની જે વાત છે એ ઘટના વિવર્તનની ઘટના છે. તો હવે સૌ પ્રથમ આપણે અહીંયા 3 તરંગો જે છે હું લઉં, અથવા આપણે 2 લઈએ સામાન્ય રીતે સરળ. મેં કીધું એમ અડચણ પાસેથી જ્યારે તરંગ બહાર નીકળશે તો એ ઘણા બધા ગૌણ તરંગો તરીકે વર્તશે. એટલે અહીંયા એક કરતાં વધારે તરંગો છે, પણ આપણે આને સરળ જ કરશું સમજવા માટે. હું અહીંયા 2 જ તરંગ લઉં છું અને ધારો કે આ બધા તરંગો જે છે કોઈ એવા બિંદુએ ભેગા થતા હોય, ધારો કે અહીંયા કોઈ સી બિંદુએ, કે જ્યાં તેમનો પથ તફાવત જે છે એ શૂન્ય થતો હોય. પથ તફાવત જે છે એ શું થતો હોય? શૂન્ય થતો હોય. જેમ કે અહીંયા એમ નામ આપી દો, અહીંયા એન, તો અહીંયા તમે કહી શકો MC માઇનસ NC જે છે, બરાબર, એ શું થશે? 0 થશે. તો અહીંયા બંનેનો પદ તફાવત 0 છે, એટલે આ બંને તરંગો જે છે જ્યારે સી બિંદુ પાસે ભેગા થશે ત્યારે સમાન કળામાં ભેગા થશે. બરાબર? એટલે કે બંનેના શૃંગ જે છે એ ભેગા થતા હશે. બરાબર? એટલે પરિણામે સી બિંદુ આગળ જે રચાશે એ શું રચાશે? મધ્યસ્થ અધિકતમ રચાશે. બરાબર? એટલે અહીંયા સી બિંદુ પાસે આપણને શું મળશે? મધ્યસ્થ અધિકતમ. તમે જુઓ, બરોબર, મધ્યમાન રેખા ગણો તો એનો ખૂણો પણ થીટા જે છે એ પણ શું થશે? 0 થશે. બરાબર? એટલે અહીંયા એનો કળા તફાવત પણ તમે 0 કહી શકો અને પદ તફાવત પણ શું કહી શકો? 0 કહી શકો. અને ત્યાં શું રચાતું હશે? મધ્યસ્થ અધિકતમ રચાતું હશે. હવે મધ્યસ્થ અધિકતમ જે છે કેટલા વિસ્તાર સુધી ફેલાયેલું હશે? તો એક સીધી વાત છે કે ધારો કે મધ્યસ્થ અધિકતમ પછી અહીંયાથી આ જે છે એ પ્રથમ ન્યૂનતમ જે છે એ રચાણ. એવી જ રીતે નીચેની બાજુ ધારો કે અહીંયા પ્રથમ ન્યૂનતમ જે છે એટલે કે અપ્રકાશિત ભાગ મળ્યો. તો આ જે આખી પહોળાઈ જે છે એ શેની કહેવાશે? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કહેવાશે. તમે અહીંયા મધ્યમાન રેખાથી ધારો કે અહીંયા સુધીનો આ ખૂણો લ્યો તો આ ખૂણો જે છે એ થીટા થાય. તો એવી જ રીતે નીચેની બાજુનો ખૂણો જે છે એ પણ શું થશે? થીટા થશે. એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ જે છે એ કેટલી થશે? 2 થીટા. હા, જો તમે રેખીય અંતર વ્યાખ્યાયિત કરો મધ્યસ્થ અધિકતમથી આ x છે, તો એવી રીતે નીચેનું અંતર પણ x કહેવાશે. એટલે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ જે છે એ કેટલી થશે? 2x થશે. કોણીય પહોળાઈ જે છે એ કેટલી થશે? 2 થીટા થશે. બરાબર? અને આપણે અગાઉ યાદ જ છે, પણ છતાં પદ તફાવત જે છે એ આપણે મેળવશું. પણ જો તમને યાદ હોય તો થીટા બરાબર શું થશે? લેમ્બડા/a. એટલે અહીંયા 2 થીટા બરાબર શું થશે? 2 લેમ્બડા/a. બરાબર? ઓલામાં આપણે વ્યતિકરણમાં શું કહેતા? d કહેતા, અને d એટલે 2 સ્લિટ વચ્ચેનું અંતર હતું, પણ અહીંયા d ની બદલે શું આવશે? a આવશે. બરાબર? અને a એટલે શું છે? સ્લિટની પહોળાઈ છે. બરાબર? એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી થશે? 2 થીટા અથવા તો 2 લેમ્બડા/a થશે. તો આજે આપણે સમજૂતી મેળવી છે એ શેની માટેની છે? મધ્યસ્થ અધિકતમ માટેની છે, કે જેમાં પદ તફાવત જે છે અથવા કળા તફાવત જે છે એ કેવો થશે? 0 થશે. એટલે અહીંયા સહાયક વ્યતિકરણ જ રચાય છે જ્યારે બંને તરંગો ભેગા થાય છે, તો જ પ્રકાશિત ભાગ જે છે એ આપણને મળતો હોય. બરાબર? પણ બાકીના જે પ્રકાશિત ભાગ મળશે એની માટે આની કરતાં અલગ હશે. કળા તફાવત છે, પદ તફાવત છે, એટલે ક્રમિક એની તીવ્રતા પણ ઘટતી જશે અને પહોળાઈ પણ શું થશે? ઘટતી જશે. એની ચર્ચા આપણે કરીએ. પણ આજે વાત જે હતી એ શેની માટેની હતી? મધ્યસ્થ અધિકતમ માટેની.
ચાલો હવે આપણે સમજીએ ન્યૂનતમ કઈ રીતે રચાય, બરાબર. તો એ સમજતા પહેલાં એક વસ્તુ યાદ રાખી લો કે વિવર્તનની અંદર પરિણામી જે તીવ્રતા છે એ I બરાબર I0 સાઇન સ્ક્વેર આલ્ફા અપોન આલ્ફા સ્ક્વેર પરથી મળે, બરાબર. જે રીતે વ્યતિકરણમાં સૂત્ર હતું I બરાબર I0 કોસ સ્ક્વેર ફાઈ અપોન 2, એવી જ રીતે વિવર્તન જે છે એમાં પરિણામી તીવ્રતા આ સૂત્ર દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, જ્યાં આલ્ફા જે છે એની કિંમત શું થાય પાઈ ડી સાઇન થીટા અપોન લેમ્બડા. અહીંયા આપણે એ કહેશું એટલે પાઈ એ સાઇન થીટા અપોન લેમ્બડા થશે. એ એટલે સ્લીટની પહોળાઈ છે, બરાબર. તો હવે અહીંયા જુઓ તમે ધ્યાનથી કે તીવ્રતા જે છે શેની ઉપર આધારિત છે, સાઇન વિધેય ઉપર આધારિત છે. વ્યતિકરણમાં તીવ્રતા શેની ઉપર આધારિત હતી, કોસ ઉપર હતી, બરાબર. એટલે વ્યતિકરણમાં કોસ વિધેય હતું, વિવર્તનમાં સાઇન વિધેય છે. એટલે એના પરથી જ તમને ખ્યાલ આવી જાય કોસ અને સાઇન એકબીજાથી ઉલટા છે. તો અહીંયા પણ તમને જે શરત મળશે એ એકબીજાથી કેવી મળશે, ઉલટી મળશે. વ્યતિકરણમાં તમને જે પ્રકાશિતમાં મળતી હતી એ જ શરત તમને વિવર્તનમાં શેમાં મળશે, અપ્રકાશિતમાં. ઉલટું થઈ જશે, કેમ કે વ્યતિકરણ કોસ વિધેય ઉપર આધારિત છે, વિવર્તનમાં તીવ્રતા જે છે એ સાઇન વિધેય ઉપર આધારિત છે, બરાબર. તો એના આધારે પણ તમને સમજવામાં સરળતા રહેશે. હવે જે છે આપણે ન્યૂનતમ જે છે એની વાત કરીએ કે ન્યૂનતમ જે છે કઈ રીતે સમજી શકીએ આપણે. ફરીને પાછું આપણે આ એક જ સ્લીટ જે છે એ લઈએ છીએ. અહીંયા જે છે પડદો છે, બરોબર. વચ્ચે આપણે વાત કરી સી બિંદુએ આપણને શું મળે છે, મધ્યસ્થ અધિકતમ મળે છે, બરાબર. મધ્યસ્થ અધિકતમની આગળ પાછળ અથવા તો અહીંયા મેં દોર્યું છે એ પ્રમાણે ઉપર નીચે જે છે એ શું મળશે આપણને, ન્યૂનતમ મળશે. તો ફરીને પાછું આપણે એ જ વસ્તુ વ્યાખ્યાયિત કરીએ. ત્રણ તરંગો જે છે એ બતાવું છું અને ધારો કે અહીંયા જે છે કોઈ બિંદુ પાસે આનું સંપાતીકરણ જે છે એ ધ્યાનમાં લઈએ, બરાબર, પી બિંદુ પાસે, અને ધારો કે ત્યાં આપણને પ્રથમ ન્યૂનતમ જે છે એ મળે છે. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સ્લીટની પહોળાઈ જે છે એ કેટલી છે, એ છે, બરાબર. આને નામ આપી દઈએ M N અને આ બિંદુને નામ આપું છું M1. હવે અહીંયા તમારે પદ તફાવત જો વ્યાખ્યાયિત કરવો હોય તો તમને ખ્યાલ જ છે કે અહીંયા તમે બરોબર લંબ લાઈન દોરશો તો આ જે છે એ કેટલો થશે, પદ તફાવત થશે. આ ખૂણો જે છે જેમ વ્યતિકરણમાં આપણે લેતા એમ જ થીટા લઈ શકો, બરાબર. કેમ કે પડદો જે છે એનું અંતર ડી આપણે જે કહીએ છીએ તો ડી જે છે એ કરતાં ઘણું મોટું જશે. તો એવા કિસ્સામાં આ ખૂણો જે છે આપણે થીટા ગણી શકીએ. તો પદ તફાવત તમે જો મેળવવાનો પ્રયત્ન કરો, આ જે છે ધારો કે આ પહેલું તરંગ તમે ધ્યાનમાં લ્યો અને આ છેલ્લું તરંગ જે છે તમે ધ્યાનમાં લ્યો, બરાબર છે. તો આ પદ તફાવત જે છે તમે મેળવવાનો પ્રયત્ન, સાઇન થીટા એટલે શું થશે, સામેની બાજુ છેદમાં કણ, એના પરથી આ પદ તફાવત કેટલો થશે, એ સાઇન થીટા જેટલો થશે. આ બાજુનો જે માપ જે છે પદ તફાવત, એટલે આ જે છે એ શું થશે, એ સાઇન થીટા. પણ આ પદ તફાવત ન્યૂનતમ માટે જે છે એ કેટલો થશે, n લેમ્બડા જેટલો થશે. કેમ કે અહીંયા મેં તમને કીધું એમ તીવ્રતા શેની ઉપર આધારિત છે, સાઇન ઉપર છે આધારિત. અને ન્યૂનતમ એટલે એક રીતે આપણે વાત કરીએ છીએ અપ્રકાશિત ભાગની, પણ આમાં સંપૂર્ણપણે અપ્રકાશિત નથી હોતું, એટલે શબ્દ શું વાપરવામાં આવે, ન્યૂનતમ, બરાબર. તો અહીંયા જ્યારે સાઇનની કિંમત 0 થશે ત્યારે તીવ્રતા 0 થશે, એટલે અહીંયા જે છે આપણને કયો ભાગ મળતો હોય, ન્યૂનતમ ભાગ મળતો હોય, એટલે કે પ્રથમ ન્યૂનતમ રચાતું હોય. તો ન્યૂનતમમાં પદ તફાવત જે છે એની શરત શું થશે, એ સાઇન થીટા બરાબર n લેમ્બડા, એટલે કે પદ તફાવત જે છે એ લેમ્બડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હશે. એટલે કે આ પ્રારંભિક તરંગ જે છે અને છેલ્લું જે તરંગ છે એની વચ્ચેનો પદ તફાવત જે છે એ લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હશે. હવે જો આને બે ભાગમાં વિભાજિત કરું, અહીંયા જેમ મેં આકૃતિમાં દોર્યું છે તો આ a/2 કહેવાય. એવી જ રીતે આ જે છે એ શું થશે, a/2. તો હવે તમે સમજો કે આ બંને વચ્ચેનો પદ તફાવત જે છે આપણે લેમ્બડાના પૂર્ણ ગુણાંક, જેમ કે હું પ્રથમ ન્યૂનતમની વાત કરું છું તો n બરાબર શું લેવાશે, 1 પ્રથમ ન્યૂનતમ માટે.
તો એ પદ તફાવત મને કેટલો મળશે લેમડા. તો હું અત્યારે પ્રથમ ન્યૂનતમની જ વાત કરું છું. તો આ પદ તફાવત જે છે એ સાઇન થીટા હું શું લખી શકું લેમડા, પહેલા અને છેલ્લા તરંગ માટે. હવે જો હું આ બેની વાત કરું બરોબર અડધા માટે, તો સીધી વાત છે આ પદ તફાવત કેટલો થશે λ/2. લેમડા કરતાં કેવો થશે અડધો થશે. તો હવે તમને યાદ છે કે આ બે તરંગો વચ્ચે પદ તફાવત જે છે λ/2 છે. તો એ વ્યતિકરણ જે છે એ કયું રચાય વિનાશક વ્યતિકરણ. એટલે આ જે ગાળો છે M1 જે છે વિભાગ એ P બિંદુ પાસે કયું વ્યતિકરણ રચે વિનાશક વ્યતિકરણ. એટલે M1 અને M1N બંને વચ્ચે પદ તફાવત તમે જુઓ બે ગાળામાં પદ તફાવત λ/2 થશે. એટલે આ બંને ગાળાઓ જે છે એ P બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચે, એટલે એકબીજાની અસર જે છે એ નાબૂદ કરે. એટલે અહીંયા P બિંદુ પાસે આપણને અપ્રકાશિત ભાગ જે છે એ મળે. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે ન્યૂનતમ જે છે એની માટેની શરત શું છે એ સાઇન થીટા બરાબર n લેમડા. બરાબર, જો ખૂણો નાનો હોય તો એ થીટા બરાબર તમે શું લખી શકો n લેમડા, અને થીટા બરાબર શું લખી શકાય n λ/a. તો પ્રથમ ન્યૂનતમની તમે વાત કરતા હોય તો n બરાબર 1 આવશે. દ્વિતીય ન્યૂનતમની તમે વાત કરતા હોય તો n બરાબર 2 આવશે. તૃતીય ન્યૂનતમની તમે વાત કરતા હોય તો n બરાબર શું આવશે 3 આવશે. બરાબર, તો એવી રીતે ક્રમિક ન્યૂનતમ જે છે એનું કોણીય અંતર જે છે થીટા એક રીતે શું વ્યાખ્યાયિત કરે છે કોણીય અંતર. તો એ પણ તમે મેળવી શકો છો. પ્લસ બીજી વસ્તુ મધ્યસ્થ અધિકતમથી જે તે શલાકા એટલે કે જે તે અધિકતમ કે ન્યૂનતમ આવે એનું રેખીય અંતર આપણે શેના વડે બતાવી શકીએ x વડે. તો પદ તફાવત એટલે અહીંયા પણ x d/d પણ આપણે લખી શકીએ. એની જરૂર પડે તો કોઈ MCQ કે દાખલામાં તો તમે આમ પણ લખી શકો x d/d બરાબર n લેમડા. શેની માટેની વાત કરીએ છીએ આપણે વિવર્તન માટે, અને ન્યૂનતમની શરત જે છે હું લખું છું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે વિવર્તનમાં તીવ્રતા સાઇન ઉપર આધારિત છે. એટલે એમાં વ્યતિકરણ કરતાં તમને ઉલટી જે શું કહેવાય શરત, હા ઉલટી શરત જે છે એ મળશે. બરાબર, એટલે કે પદ તફાવત એમાં જુઓ વ્યતિકરણમાં જે આપણે પ્રકાશિતમાં આવતો તો એ અહીંયા અપ્રકાશિત એટલે કે ન્યૂનતમમાં આવે છે. બરાબર, એટલે પદ તફાવત એ સાઇન થીટા કેટલો થશે n લેમડા, અથવા જરૂર પડે તો x d/d બરાબર n લેમડા. પણ અહીંયા ડીની બદલે શું આવશે એ આવશે, કેમ કે સ્લિટની પહોળાઈને આપણે શેના વડે બતાવીએ છીએ એ વડે. તો આવી રીતે ન્યૂનતમની શરતનો તમે ઉપયોગ કરી શકો. તો આ જે વાત જે છે એ આપણે શેની કરી ન્યૂનતમની અને ન્યૂનતમની પદ તફાવતની શરતની પણ વાત કરી. અહીંયા જુઓ સૌપ્રથમ મેં પહેલા અને છેલ્લા માટે તમને સમજાવ્યું કે એનો પદ તફાવત જે છે આમ હકીકતમાં આ બે તરંગ માટેનો પદ તફાવત સીધો ન કહેવાય લેમડા, કેમ કે અહીંયા મેં તમને કીધું સંખ્યાબંધ ગૌણ ઉદ્ગમો હોય અને દરેક ગૌણ ઉદ્ગમો જે છે P બિંદુ પાસે ભેગા થતા હોય અને એકબીજાની અસર જે છે એ નાબૂદ કરતા હોય. એટલે ક્રમિક જે તરંગોના ગાળા આવે છે એનો પદ તફાવત કેટલો થાય λ/2, અને λ/2 પદ તફાવત થાય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાય. એટલે દરેક ગાળાઓ જે છે એ P બિંદુ આગળ એકબીજાની અસર નાબૂદ કરતા હોય, એટલે ત્યાં શું રચાય છે ન્યૂનતમ રચાય છે. ચાલો, ક્લિયર થઈ આ વાત. હવે એની પછી આપણે જે સમજવાનું છે એ છે અધિકતમ. તો અધિકતમ જે છે એની ચર્ચા કરીએ. અધિકતમ એટલે પ્રકાશિત ભાગ જે છે બરાબર. તો ફરીને પાછું આપણે એક સ્લિટથી થતું વિવર્તન જ સમજવાનું છે. પણ હા, એને બે ભાગમાં આપણે વિભાજિત કર્યું ત્યારે તો ન્યૂનતમ રચાતું હતું. એટલે એક સરળ વાત છે, આપણે બે કરતાં વધારે જ લેવું પડશે. એટલે હું એને 3 ભાગમાં વિભાજિત કરીશ. બરાબર, સ્લિટની ટોટલ પહોળાઈ જે છે આપણે એ જ કહેશું, પણ એને એક સરખા આપણે 3 ભાગમાં વિભાજિત કરીશું અધિકતમ સમજવા માટે. આ જે છે આપણો પડદો છે બરોબર. વચ્ચે આપણને અહીંયા C બિંદુ પાસે મધ્યસ્થ અધિકતમ મળ્યું જ્યાં પદ તફાવત કેવો હતો 0. એની ઉપર આપણે વાત કરી, આપણને શું મળે પ્રથમ ન્યૂનતમ મળે. એવી જ રીતે નીચેની બાજુ પણ તમે બતાવી શકો પ્રથમ ન્યૂનતમ. હવે જે છે ન્યૂનતમ પછી આપણને જે મળશે એ છે આપણું પ્રથમ અધિકતમ. બરાબર,
મધ્યસ્થ અધિકતમ એટલે કે પહેલાં પ્રકાશિત ભાગ, પછી જે છે એ અપ્રકાશિત ભાગ, અને હવે પાછો જે મળશે આપણને પ્રકાશિત ભાગ મળશે. બરાબર. તો ધારો કે અહીંયા કોઈ P1 બિંદુ પાસે મળે છે. P1 બિંદુ પાસે આપણને પ્રથમ અધિકતમ જે છે એ મળે છે. તો અહીંયા જેમ આપણે પહેલાં દર્શાવ્યું એમ પદ તફાવત વ્યાખ્યાયિત કરવું હોય તો લંબ લાઈન જે છે એ તમે દોરો. અને હમણાં જ આપણે વાત કરી કે આ એક ગાળા જે છે ક્રમિક જે બે ગાળો લઈએ આપણે એનો પદ તફાવત જે છે એ કેટલો થાય λ/2. પછી λ/2 ફરીને પાછું λ/2 ઉમેરો એટલે અહીંયા લેમડા આવશે. હવે લેમડામાં તમે λ/2 ઉમેરો એટલે 3λ/2. એટલે પ્રથમ અને છેલ્લા વચ્ચેનો જે પદ તફાવત તમે ગણશો તો એ કેટલો થશે 3λ/2 થશે. એટલે કે ક્રમિક ગાળાઓનો તફાવત વ્યાખ્યાયિત કરવા માટે તમારે +λ/2 કરતું જવાનું. બરાબર. એટલે અહીંયા પહેલા અને છેલ્લા વચ્ચેનો જે પદ તફાવત જે છે એ કેટલો મળશે 3λ/2. એટલે અહીંયા જુઓ પદ તફાવત જે છે એ લેમડાના અપૂર્ણાંક સ્વરૂપમાં આવશે. એટલે અહીંયા પદ તફાવત જે છે એ sin થીટા એ કેટલો થશે 2n + 1 λ/2 થશે. એટલે આ અધિકતમ માટે પદ તફાવતની શરત છે કે એ sin થીટા બરાબર શું થવું પડે 2n + 1 λ/2. બરાબર. હવે ફરીને પાછું જુઓ આ પ્રથમ બે ગાળાઓ જે છે એની વાત તો આપણે સમજ્યા જ હતા અગાઉ તે કે ભાઈ આનો પદ તફાવત λ/2 છે, આનો પદ તફાવત λ/2 છે. એટલે જે તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચે, એકબીજાની અસર નાબૂદ કરે. તો અહીંયા પ્રથમ અને બીજો વિભાગ જે છે બરાબર એ પહેલાની જેમ જ તે અહીંયા આ P1 બિંદુ પાસે એકબીજાની અસર જે છે એ શું કરતા હોય નાબૂદ કરતા હોય. એટલે એના લીધે તો વિનાશક વ્યતિકરણ રચાય. પણ આ જે ત્રીજો ગાળો આપણે જે લીધો છે M2n એ ભાગની જે તીવ્રતા છે એ એઝ ઇટ ઇઝ આપણને P1 બિંદુ પાસે એમને મળશે. કેમ કે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે છે. પણ આ જે ગાળો વધ્યો છે એની તીવ્રતા તો P1 પાસે મળશે ને આપણને. બરાબર. તો અહીંયા જે છે એ પ્રકાશિત ભાગ મળશે. પણ અહીંયા આ પ્રકાશિત ભાગ મધ્યસ્થ અધિકતમ કરતાં ઓછો પ્રકાશિત હશે. તમે સમજી શકો કે આ બંનેની પરિણામી તીવ્રતા શૂન્ય થઈ જાય છે. બરાબર. એટલે આ બંનેની અસર નાબૂદ થઈ જાય છે. અહીંયા જે તીવ્રતા વધે છે આ એક જ ભાગની વધે છે. તો સ્વાભાવિક વાત છે આની કરતાં અહીંયા તીવ્રતા જે છે એ કેવી હશે ઓછી હશે. બરાબર. બીજી રીતે તમે સમજી શકો. બરાબર. એ sin થીટા જે છે તો એ થીટા બરાબર 2n + 1 λ/2 લખી શકો. તો થીટા બરાબર તમે શું લખી શકો 2n + 1 λ/2. બરાબર. અને છેદમાં આવશે a. તો હવે ક્રમિક અધિકતમ માટે દાખલા તરીકે તમે પ્રથમ અધિકતમની જો વાત કરતા હો તો n બરાબર 1 મૂકો તો તમને 3λ/2 એ મળશે. દ્વિતીય અધિકતમની તમે વાત કરતા હોય તો n બરાબર 2 મૂકો એટલે 5λ/2 એ મળશે તમને. બરાબર. તૃતીય અધિકતમની તમે વાત કરતા હોય તો 3 મૂકો. બરાબર. એટલે 7λ/2 એ. તો જુઓ એ કોણીય અંતર જે છે ઉપર 7λ 9λ એવી રીતે થતું જશે. તો ક્રમિક જેમ જેમ અધિકતમનો ક્રમ જે છે એ વધતો જશે એમ એની તીવ્રતા અને પહોળાઈ જે છે એમાં શું થતો જશે ઘટાડો થતો જશે. વ્યતિકરણમાં એવું નહોતું. વ્યતિકરણમાં શું હતું પ્રકાશિત શલાકાઓ જે છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા હોય કે એના પછીની ક્રમિક દરેક શલાકા હોય દરેકની તીવ્રતા અને પહોળાઈ આપણને એક સમાન મળતી હતી. જ્યારે વિવર્તનમાં શું વાત છે કે મધ્યસ્થ અધિકતમ જે છે બરાબર એનાથી ક્રમિક આવતા અધિકતમો જે છે એની તીવ્રતા જે છે એ ક્રમશઃ શું થાય ઘટતી જાય. એની પહોળાઈ પણ ક્રમશઃ શું થાય ઘટતી જાય. એટલે એક આ વાત અલગ પડે છે વ્યતિકરણથી વિવર્તનની જે છે. બરાબર. અને આવી રીતે પણ લખી શકો પદ તફાવતની શરત જે છે x a/d બરાબર 2n + 1 λ/2. બરાબર. જ્યાં x જે છે એ મધ્યસ્થ અધિકતમથી જે તે અધિકતમ અથવા જે તે ન્યૂનતમનું રેખીય અંતર જે છે એ બતાવે છે. જે રીતે આપણે વ્યતિકરણમાં લેતા હતા એ જ રીતે. બરાબર. અહીંયા એક ટર્મ જે છે એ થોડીક બદલાણી છે. એ જે છે ઓલામાં આપણે સ્મોલ ડી વડે બતાવતા અને સ્મોલ ડી જે છે એ શું હતું બે સ્લીટ વચ્ચેનું અંતર હતું. અને અહીંયા સ્મોલ એ જે છે એ શું બતાવે છે સ્લીટની પહોળાઈ બતાવે છે. બરાબર. તો આ જે છે એ આપણે વાત કરી અધિકતમની. આ એની પદ તફાવતની એની શરત છે.
ખાસ આના પરથી મહત્વની જે વાત છે, વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો જે તફાવત જે છે, બરાબર. તો આ ટોપિક શરૂ કરતા પહેલાં જ મેં તમને કીધું હતું કે ખાસ તો કોઈ એવી વ્યાખ્યા કે કોઈ એવો સિદ્ધાંત નથી કે જે વ્યતિકરણ અને વિવર્તન જે છે એને અલગ પાડી શકે. આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ મહત્વનું છે, અથવા એ ઘટના આપણે કઈ રીતે સમજીએ છીએ એ મહત્વનું છે, બરાબર. છતાં પણ અમુક બેઝિક એવા તફાવતો જે છે કે જેના દ્વારા આપણે વ્યતિકરણ અને વિવર્તનને અલગ કરી શકીએ. સૌથી પહેલી વાત, વ્યતિકરણ માટે જો આપણે કરવી હોય તો વ્યતિકરણ આપણે એની વ્યાખ્યા શું આપી શકીએ, તો કે અલગ અલગ બે ઉદ્ગમોના તરંગોના સંપાતીકરણની જે ઘટના છે ને એને વ્યતિકરણ કહેવાય. તો વિવર્તનમાં આપણે શું વ્યાખ્યા આપી શકીએ કે એક જ ઉદ્ગમના બે અલગ તરંગોના સંપાતીકરણની જે ઘટના છે એને વિવર્તનની ઘટના કહેવાય. બીજી વાત વ્યતિકરણમાં, તો કે વ્યતિકરણમાં દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા એક સમાન હોય છે. તો વિવર્તનમાં આપણે જોયું કે વિવર્તનમાં દરેક અધિકતમ જે છે એની તીવ્રતા ક્રમશઃ શું થાય છે, ઘટતી જાય છે. એટલે કે દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા એક સમાન હોતી નથી. શેમાં? વિવર્તનમાં. ત્રીજો મુદ્દો કે વ્યતિકરણમાં દરેક શલાકાની પહોળાઈ એક સમાન હોય છે. તો વિવર્તનમાં આપણે ભણ્યા કે દરેક શલાકાની પહોળાઈ એક સમાન હોતી નથી. ક્રમિક જે અધિકતમોને એ આવે એની પહોળાઈ જે છે એ ઘટતી જાય. સૌથી વધારે પહોળાઈ અને તીવ્રતા કોની હોય? મધ્યસ્થ અધિકતમની વિવર્તનની અંદર. ત્યારબાદ ક્રમિક તમને જે અધિકતમો મળે એની પહોળાઈ અને તીવ્રતા ક્રમશઃ ઘટતી જાય. અને એક ચોથો બેઝિક મુદ્દો જે છે, સિમ્પલ તમે એવું કહી શકો કે વ્યતિકરણમાં છે ને અપ્રકાશિત શલાકા સંપૂર્ણપણે અપ્રકાશિત હોય, 100% ડાર્ક હોય. જ્યારે વિવર્તનની અંદર અપ્રકાશિત શલાકા જે છે એ સંપૂર્ણપણે અપ્રકાશિત હોતી નથી. એટલે જ આપણે એમાં ન્યૂનતમ ને અધિકતમ એવા શબ્દ વાપર્યા છે, બરાબર. તો આશા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વિવર્તનનું રિવિઝન કર્યું એ વ્યવસ્થિત સમજાણું હશે. આજે ફક્ત આપણે રિવિઝન લેક્ચરની વાત છે એટલા માટે ફટાફટ મેં વિવર્તનનું રિવિઝન કરાવ્યું છે. શક્ય હશે તો આ ચેપ્ટર પર આપણે આખું ચેપ્ટરનો એક અલગથી વિડીયો લેક્ચર પણ બનાવશું, જેથી કરીને વ્યતિકરણ અને વિવર્તન જે છે એ વ્યવસ્થિત હું તમને સમજાવી શકું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધ્રુવીભવન જે છે એનું રિવિઝન કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.